વિકાસ સંકલ્પ સભા ના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, મારા સાથી ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે, ભાજપ પ્રદેશ મંત્રી ડૉક્ટર સંજયભાઈ દેસાઈ, શ્રીમતી પ્રીતિબેન પટેલ, અમારા વડીલ મુરબ્બી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી રેખાબેન ચૌધરી, પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ કચોરિયા, વડગામ વિધાનસભાના ઉમેદવાર શ્રી મણિભાઈ વાઘેલા, ધાનેરા વિધાનસભાના ઉમેદવાર શ્રી ભગવાનભાઈ ચૌધરી, દાંતા વિધાનસભાના ઉમેદવાર શ્રી લાગુભાઈ પારગી, પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પટેલ, શ્રી રેખાબેન ખાણેશા, શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, શ્રી શશિકાંતભાઈ પંડ્યા, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી જોઈતાભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગરમી તો બરોબર જામી છે. 26મી સુધી તો બરોબર, પણ ટેવાયેલા બધા છીએ ને. ફેસિલિટી મળતી થઈ પછી તો આક્રમણ આવે, એમાં નહીં, કારણ કે ઘેર એસી ને પંખા ને બધું થઈ ગયું એટલે હવે આક્રમણ આવે. બાકી પહેલા લાઈટો નહોતી તો એ આરામથી ઝાડ નીચે બેઠા હોય, ગમે તેટલી ગરમી હોય, ક્યાંય આક્રમણ ના આવે. પણ હવે ફેસિલિટી માન્ય વડાપ્રધાનશ્રીએ વધારી દીધી છે, તો હવે જો લાઈટો ગઈ તો બહુમાં બહુ તો 15 મિનિટ 20મી મિનિટ તો અહીંયા લાઈટો ગઈ હોત ગાંધીનગર ખબર પડે કે લાઈટો ગઈ છે બનાસકાંઠામાં. પણ લાઇટની એક એવી પરિસ્થિતિ હતી આપણે જોયેલી છે. વાળું ટાઈમે કહેતા હતા તમે, જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા તો અહીંયાથી ખેડૂત આગેવાનો બધા જાય તો કે વાળું ટાઈમે સાહેબ લાઇટની વ્યવસ્થા કરી આપો, અમને તો બહુ સારું થઈ જાય. પણ માન્ય વડાપ્રધાન શ્રી એ હંમેશા કહેતા હોય છે કે ભાઈ આપણે નાનું વિચારવાવાળા છીએ નહીં. આપણે જ્યારે વિચાર્યું, જે પણ વિચાર્યું તો એક લેવલનું વિચાર્યું છે, અને એના કારણે જ ગુજરાતને સૌથી વધારે ફાયદો માન્ય વડાપ્રધાનશ્રીનો કોઈને મળ્યો હોય તો એ આ ગુજરાતને મળ્યો છે. પ્રજાજનોની સેવા કરવી અને સેવા કરવા માટે કેવી રીતે કરવું, કેવું આયોજન કરવું, અને જ્યારે જ્યારે ઇલેક્શન આવ્યા હોય તો એ ઇલેક્શનમાં પણ આપણે બધાએ જોયું કે પહેલા ઇલેક્શનો આવે અને ઇલેક્શન પૂરું થાય એટલે કેટલાય ભાઈઓ 2 જણા બોલવાના બંધ કરી દીધા હોય, કેટલાય ગામ સામે એકબીજાને સામે વાત કરવાનું બંધ કરી દીધું હોય, એટલી વેરભાવના બંધાઈ જતી. ઇલેક્શનનો બીજો મુદ્દો જ ના હોય કે આ જ્ઞાતિ હોય કે આ જાતિ હોય કે આ ભાઈને કોઈ વચમાં ઝઘડાઈ નાખી દીધો હોય. માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં જ્યારે એમણે શરૂઆત કરી મુખ્યમંત્રી તરીકે તો આ વિકાસની રાજનીતિ લાયા, અને વિકાસની રાજનીતિનો ફાયદો સૌથી વધારે કોને થયો તો એ પ્રજાજનોને થયો. કેમ તો કે ભાઈ હવે જ્યારે પણ આવે ઇલેક્શન, જ્યારે આવે ત્યારે આવે, પણ હવે જેણે પણ કામ કર્યું હોય એ બતાવવું પડે કે ભાઈ તમે શું કામ કર્યું, તમે અમારી પાસે આવ્યા છો તો તમારું કામ અમને બતાડો, અમે જે કીધું તો એમાંથી કેટલું કર્યું, દરેક જણે કહેવું પડે. પણ અત્યારે તો વિપક્ષે કોઈ કામ કર્યું નથી એટલે અમારી ખામીઓ તમારી ઊંધી લઈ આવે કે જો આ કેટલું ખામી છે, એના સિવાય કંઈ એમની પાસે નથી. અત્યાર સુધીના ઇલેક્શનો ગયા, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે ભરોસો મૂક્યો, તમે જે જન સમર્થન કર્યું, તેના બધાનું વળતર વિકાસથી તમને આપ્યું છે. અહીંયાથી કેટલાય પાણી માટેના કામો અમારા મંત્રીશ્રી તમને કહેતા હતા
તો એ વિકાસના કામો તમારા સુધી પહોંચ્યા છે, તમને એનો લાભ મળ્યો છે. જે કીધું એ કર્યું અને એ કરીને તમારા સુધી પહોંચાડ્યું, એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે કહેવું તે કરવાના કાર્યસંકલ્પ સાથે કામ કર્યું છે. અને એટલે જ વિકાસના કામ, જે ઇલેક્શન વિકાસની રાજનીતિ ઉપર લડાવવાના કારણે હમણાં ઇલેક્શન પતી જશે 26મી તારીખે, કોઈ એકબીજાને સામે કકરાટ નહીં રહે. સામે વિપક્ષમાંથી કોણ ઊભું હતું, ક્યારે ઊભું હતું, શું કહેતા હતા, કંઈ નહીં રહે. કારણ કે કામ ઉપર જ સરકારે સરકારના પ્રતિનિધિ તરીકે પ્રજાજનોની વચ્ચે કાર્યકર્તાઓ, તો કાર્યકર્તાઓ, એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા એક એવો છે કે ઇલેક્શન હોય કે ન હોય પણ પ્રજાજનોની વચ્ચે, તમારી વચ્ચે રહી અને તમારા કામો સરકાર સુધી પહોંચાડીને એ કામ પૂરા કરાવડાવે, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. એક દિવસ કે ઇલેક્શન વખત તમે અત્યાર સુધીનો ઇલેક્શનની વાતો કર, અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શનો આવ્યા એના ઉમેદવાર કેટલા બધા લડ્યા હશે. તમે તમારી રીતે તમારા વિસ્તારના તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના, મહાનગરપાલિકાના, તમે જ્યાં રહેતા હોવ ત્યાં, જ્યાં આગળ તમને ઓળખતા હોય ત્યાં આગળ એના નામ જે અત્યાર સુધી ઇલેક્શન લડ્યા છે, અને ઇલેક્શન લડ્યા પછી તમારી વચમાં રહી અને હારી ગયા પછી જો કોઈ દાડો આયા હોય તો તમે કહેજો કે ભાઈ હા, મારા ત્યાં હારી ગયા પછી રોજ આંટો મારે છે, પૂછી જાય છે, કોક દાડે કામ બતાવે છે. કોઈ કરતા કોઈ આવે નહીં, ફરી પાછા ઇલેક્શન આવે એટલે આવશે. અને એ જ કહીએ છીએ કે ભાઈ કાર્યકર્તા, પાર્ટી વિથ ધ ડિફરન્સ, આ ભારતીય જનતા પાર્ટી છે કે એ જ એવી પાર્ટી છે કે જ્યારે તમારે જરૂર હોય, તમારું સારું કામ, તમારા દુઃખમાં દુઃખી, તમારા સુખમાં સુખી, તમારી વચ્ચે રહીને આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરતો હોય ને એટલે જ આટલા સારા કામો થવાનું કારણ પણ એ છે કે તમારા કામો, તમને પડતી મુશ્કેલીઓ અમારા સુધી સાચી ફીડબેક આવે છે અને એના કારણે અમે ખૂબ સારા નિર્ણયો લઈ શકીએ છીએ અને તમારી સુવિધા વધારી શકીએ છીએ. પાણીનો નિર્ણયો તો બધા કીધા છે તમને, પણ મારા માટે આનંદની એ વાત છે કે અહીંયા આગળ તમે ડ્રીપિંગ કરી રહ્યા છો, એ ખૂબ સારી વાત છે. આખા ગુજરાતમાં જો આ વસ્તુ કરીએ તો કેટલું બધું પાણી બચે એવું છે. પણ હવે તમે બધા કરો છો, તમારામાંથી જોઈ અને બધા શીખતા જાય તો પાણીનો ખૂબ મોટો બચાવ થાય એવો છે. આખું મહેસાણા તો ડાર્ક ઝોનમાં હતું. ડાર્ક ઝોનમાં એટલે તમારી પાસે પૈસા હોય તોય તમને ઇલેક્ટ્રિકનું કનેક્શન ના મળે. ઇલેક્ટ્રિકનું કનેક્શન ના મળે તો તમે આગળ બોર કરવો હોય તો કરીને કેવી રીતે કરો? વીજળીની પરિસ્થિતિ એવી હતી, વાળું ટાઈમે વીજળી માંગતા હતા, પણ નરેન્દ્રભાઈ આખા ગુજરાતનો વિચાર કર્યો ને આખા ગુજરાતમાં 365 દિવસ 24 કલાક વીજળી માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરાઈ. ખેડૂતોને દિવસે વીજળી જોઈતી હતી તો આપણે દિવસે વીજળીની પણ વ્યવસ્થા કરી. આજે તમારા ત્યાં દિવસે વીજળી 8 કલાક 10 કલાક વીજળી તમારા ત્યાં આવે છે, જરૂરિયાત પ્રમાણે 8 કલાક આપીએ છીએ, પણ ક્યાંક જરૂરિયાત ઊભી થાય તો 10 કલાક સુધી પણ આપી છે. દિવસે વીજળી જોઈતી, દિવસે વીજળી કરી દીધી. રોડ રસ્તા, આ બધી બેઝિક નીડ છે. એ પછી આગળનું ડેવલપમેન્ટ થાય કે રોડ રસ્તા, કનેક્ટિવિટી વધી ગઈ. જેટલા રોડ માંગ્યા છે એટલા બધા વ્યવસ્થિત રીતે આપ્યા છે. આ બનાસકાંઠાની અંદર જે રિંગ રોડ હતો એ થઈ ગયો ને ચાલુ. રિંગ રોડનું બાયપાસનું કામ પણ શરૂ થઈ ગયું છે. તમે જે કીધું એ તમારે જેટલી કનેક્ટિવિટી વધારવી હતી એ બધી વધારી દીધી છે. હજુ પણ જે કામો તમારા બાકી હશે એ કામો તમે આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો તો તમારું એક પણ કામ અધૂરું ના રહે. એટલી સારી વ્યવસ્થા ગુજરાત સરકાર પાસે છે. પૈસાનો નાણાકીય વ્યવસ્થાપન ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી માન્ય વડાપ્રધાનશ્રીએ અહીંયા કર્યું છે. અહીંયા હમણાં કહેતા હતા એમ કે જ્યારે
માન્ય નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે 19,000 કરોડનું બજેટ, અને આ એક બજેટ આજે 4 લાખ કરોડ સુધીને આપણે પહોંચાડ્યું છે. પૈસાની કોઈ કમી ના રહે, વિકાસનું કોઈ કામ પૈસાના હિસાબે ના ઊભું રહે, એવું સુદૃઢ આયોજન માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે કર્યું છે. નાના નાના ધંધા રોજગાર ને બધું જ તમારે ક્યાંય ને ક્યાંય વધારવું હોય, ડેરી નાખવી હોય, તો આ બધા જ માટે આ પાયાની જે જરૂરિયાત હતી કે ભાઈ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, લાઇટની વ્યવસ્થા હોવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, અવર જવાનો રસ્તા હોવા જોઈએ, એ બધી જ પહેલા વ્યવસ્થા કરી. તો આજે આખા ગુજરાતમાં તમારે જ્યાં આગળ જે ગામમાં, તાલુકા મથકે, જિલ્લા મથકે જે તમારે નાને મોટો કારખાનું નાખવું હોય તો તમે નાખી શકો, એ પોઝિશન આજે ઊભી થઈ છે. અને એના કારણે જ્યારે માનનીય નરેન્દ્રભાઈએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની શરૂઆત કરી ત્યારે એમએસએમઈ ખાલી 1.81 લાખ હતા, અને આજે એ સંખ્યા વધીને 27 લાખને પાર થઈ છે. 27 લાખને પાર. કેટલો મોટો બદલાવ. રોજગારીની વાતો આપણે કરીએ, બેરોજગારીની વાતો કરે, ઇલેક્શન આવે ત્યારે આ મુદ્દા આવે, પછી કંઈ નહીં. પણ રોજગારી માટેની જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થા માન્ય 2003માં નરેન્દ્રભાઈએ વાયબ્રન્ટ ગુજરાત શરૂ કરાયું, અને એનાથી આ બધા જ ફાયદા થયા છે. ગ્લોબલ પ્લેટફોર્મ એ વખતે આપ્યું. 500 જે મોટી કંપનીઓ છે, આખા વર્લ્ડની 500 મોટી કંપનીઓમાં છે, એમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં કાર્યરત છે. 100 કંપનીઓથી વધારે. આ બદલાવ છે. દરેકે દરેક ક્ષેત્રે શિક્ષણની વાત, શિક્ષણની સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ સેવા કરવી હોય તો શિક્ષણની જરૂરિયાત. ડોક્ટર બનાવવા છે તો પણ ડોક્ટર માટેની વ્યવસ્થા જ નહોતી. પહેલા મેડિકલ કોલેજો 8 હતી આખા ગુજરાતમાં, અને એ 8 મેડિકલ કોલેજોમાં 1175 મેડિકલ સીટો હતી. આજે આપણે દરેક જિલ્લે એક મેડિકલ કોલેજ થાય એ રીતે આગળ વધી રહ્યા છે. આજે આપણી પાસે 43 મેડિકલ કોલેજ અને 7,000થી વધુ સીટો ડોક્ટરની આપણે કરી રહ્યા છે. દર વર્ષે 7,000થી વધારે ડોક્ટરો આપણને મળે. ડોક્ટરો હશે તો ક્યાંક હેલ્થ સેન્ટર, દવાખાના, બધે ડોક્ટરની જરૂરિયાત. ડોક્ટર વગર કેવી રીતે ચાલે? આ એ જ ગુજરાત, એટલું જ ગુજરાત છે. ગુજરાતમાં તો વધઘટ નહીં થઈ હોય, પણ જેટલી વ્યવસ્થા ઊભી કરવી હોય, ગામે ગામ વ્યવસ્થા ઊભી કરવી છે, ગામે ગામ સ્વાસ્થ્ય માટેનું કામ કરવું છે, તો એના માટે આ ડોક્ટરોની પણ આવશ્યકતા, ને એના કારણે આજે જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ થાય એ પ્રમાણે આપણે આગળ વધીને આટલા ડોક્ટરો. હવે 2 વર્ષ થશે એટલે લગભગ ક્યાંય કરતા ક્યાંય, આજે ક્યાંક નાની મોટી બૂમ હશે ડોક્ટરની, પણ 2 વર્ષ પછી એક પણ બૂમ મેડિકલ ક્ષેત્રે નહીં રહે એટલા ડોક્ટરો આપણી પાસે હશે. ખૂબ સારું આયોજન થયું છે. આયોજનબદ્ધ રીતે આગળ વધ્યા છે, અને એટલે જ વિકાસની રાજનીતિ કે ભાઈ તમારે કંઈ પણ કરવું છે તો તમે તમારો પ્લાન બતાડો કે તમે શું કરવા માંગો છો, કેવી રીતે આગળ વધવા માંગો છો. સુશાસન, વહીવટી સુધારા કરીને જેટલા ફાયદા થાય એટલા ખેડૂતો માટે કર્યા છે. નવી શરતમાંથી જૂની શરતમાં તમારી જમીન સરકારે તમારા 7/12માં સુધારો જ કરીને આપી દીધો તમને. તમારે અરજીએ નહીં કરવાની. કોઈ પ્રીમિયમ ભરવામાંથી બાદ થઈ ગયું. તમારા ભાઈઓના ભાગ પડીને એકબીજાના જમીનો આવી હોય તમારા હાથમાં, તો એ જમીનોમાં પણ તમે 300 રૂપિયામાં તમારો દસ્તાવેજ કરાવી શકો એવી સુવિધા કરી. આડી લીટી, ઊભી લીટી બધું આવી ગયું અંદર. ખેડૂત ખરાઈનો દાખલો પહેલા 52 થી માંગતા હતા, એ પણ તમારા 25 વર્ષ, આજથી જૂના 25 વર્ષ સુધીનો રેકોર્ડ ચેક કરવાનો. એનાથી વધારે રેકોર્ડ ચેક કરવાનું થતું નથી. એનો મતલબ એવો નથી કે જે ખોટા ખેડૂત થયા છે એને છોડી દીધા છે, પણ તમારી મુશ્કેલી
તમને મુશ્કેલી ના પડે એના માટેની વ્યવસ્થા જેટલી સુધારા જ્યાં જ્યાં કરવા જેવા લાગ્યા એ અમે કર્યા છે. આરોગ્યમાં પણ માન્ય વડાપ્રધાનશ્રીએ યોગથી આયુષ્યમાન સુધીનું આપણને સ્વાસ્થ્ય માટેનું સુરક્ષા કવચ આપ્યું છે. સૌથી પહેલા તો આપણે માદા ના પડીએ એ જ ઉત્તમ છે, પણ આપણે માદા ના પડવા માટે યોગ કરવા પડે. પણ હવે યોગ આ ભાગદોડવાળી જિંદગીમાં યોગ બોગ કોણ કરે કે? અને પછી માદા પડ્યા તો એ આપણે માદા પડ્યા હોય કાં તો સરકારી કાં પ્રાઇવેટ કોઈ પણ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ સાહેબનું લઈને જાઓ એટલે એક પણ રૂપિયા ખર્ચ્યા વગર તમારી બધી જ માંદગી દૂર થઈ જાય. આયુષ્યમાન કાર્ડની વ્યવસ્થાથી કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા આપે ને એની અંદર ગુજરાત સરકાર બીજા 5 લાખ ઉમેરીને ગુજરાતમાં તો 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા કરી છે. પહેલા 1-2 લાખ કે 3 લાખ રૂપિયાની માંદગી ક્યાંક આવી ગઈ તો માણસ એનું કુટુંબ આખું દેવામાં ડૂબી જાય, આખી જિંદગી પૈસા કમાઈને દેવું જ ભર્યા કરે. પણ આ કાર્ડ આવવાથી આજે એટલી મોટી તાકાત વધી ગઈ કે હવે કોઈ માદું પડવાનું હોય ને તો કાર્ડ ગજવામાં હોય તો માદું ના પડે એટલી તાકાતવાળું આ કાર્ડ છે. તો જેની પાસે ના હોય એને ખબર હોય, પૈસા ના હોય એને તકલીફ આવે ત્યારે એને ખબર પડે કે આ તો કેટલી મોટી વસ્તુ છે. જેની પાસે હોય એના માટે વાંધો નહીં, પણ જેને ના હોય એના માટે તો. અને આખા દુનિયામાં આવી કોઈ જગ્યાએ આવી યોજના ક્યાંય લાગુ થઈ હોય એવું આખી દુનિયામાં ફક્ત ને ફક્ત નરેન્દ્રભાઈએ આપણા ભારત દેશમાં લાગુ કરી છે. આટલી મોટી યોજના જ ક્યાંય નહીં. આ સંવેદના સાથે જોડાયેલી યોજના છે. પહેલા મા બાપની સેવા કરતા નહોતા, મા બાપે કહેતા નહોતા કે ક્યાં છોકરાને દેવાના ડુંગરમાં બેહાડવો, ખાલી આપણી તો ઉંમર પતી છે, ભલે ગમે તેટલી મોટી માંદગી આવી હોય તો એ કહે જ નહીં ને. આજે છોકરાએ સેવા કરી શકે ને મા બાપને શાંતિ કે ભાઈ તરત કહે કે ભાઈ મને આવું કંઈક થાય છે, શરીરમાં તરત ચેકઅપ થઈ જાય. પણ અત્યારે તો જમાનો બદલાયો છે ને, પૈસા હોય તોય ઘણી વખત મા બાપની સેવા નથી થતી હોતી. તો એના માટે પણ માન્ય વડાપ્રધાનશ્રી આગળ એક વધીને 70 વર્ષથી ઉપરનાને કોઈ પણ આવક મર્યાદા વગર બધાને આ આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યું છે. દીકરો સારો છે ખોટો છે કશામાં ચિંતા નહીં એમને. દીકરી છે, દીકરી કરે છે નહીં કરે, જાતે જ જઈને કાર્ડ લઈને કરી આવો. અને હોસ્પિટલમાં સારા થયા પછી હોસ્પિટલથી ઘેર આવવાના 300 રૂપિયા સરકાર આપે. એટલે ક્યાંય કરતા ક્યાંય તમારે ટેન્શન નહીં. પોતાનું ઘર બની આપવાનું, ગેસનો બાટલો આપવાનો, પાણીનું કનેક્શન ઘેર સુધી આવી જાય, નલ સે જલ, બધી ફેસિલિટી વધી છે. પણ સાથે સાથે આપણે પણ ધ્યાન રાખવાનું છે કે ભાઈ જરૂરિયાત પ્રમાણેનું વાપરીએ. આપણે જે મુશ્કેલી ભોગવી એમાંથી બહાર આવી ગયા છે. પાણીની મુશ્કેલી આપણે બધાએ જોયેલી છે અને એ પાણીની મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છે. તો હવે આપણે આપણા ભવિષ્ય માટે આપણી પાસે વિઝનરી લીડરશીપ છે, એનો લાભ છે આપણને કે ભાઈ આજનું તો આપણે વિચાર્યું, પણ આવતીકાલનું પણ આજથી વિચારવાનું શરૂ કરી અને આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખા ભારત દેશમાં મુહિમ ઉપાડી છે. અને આપણે ગુજરાતમાં પણ એનું ખૂબ સારું કામ થયું છે. દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયા આપ્યા છે કે તમારે જ્યાં આગાડી તમારા વિસ્તારમાં તમે કહેશો ત્યાં આગાડી વરસાદનું પાણી બચાવાય તો બચાવો, વાપરાય તો વાપરો, પણ એના સિવાય પણ જો વરસાદનું પાણી ત્યાં આગાડી ના તમે સંગ્રહ કરી શકો તો એને જમીનમાં ઉતારવા માટે આ કેચ ધ રેન અંતર્ગત આ પૈસા વાપરવાના છે. એટલે જમીનમાં ઉતારી આજથી ઉતારવાનું શરૂ કરી દઈશું. ભવિષ્યનો લાભ થવાનો જ છે. તો આ રીતે જો આપણે તો સૌએ જે માન્ય વડાપ્રધાનશ્રીને સંકલ્પ છે કે વિકસિત ભારત માટેનો, તો વિકસિત ભારત માટેનું કાર્ય પદ્ધતિ શું હોઈ શકે કે ભાઈ આપણે બધાએ એમને નાની નાની સરકારી કોઈ પણ યોજના બનાવી હોય
તો એની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ, સેવાળાનો માણસ, સામાન્ય માણસ એને રાખીને આ બધી યોજનાઓ બનાવી છે. અને આ યોજનાઓ દરેક જણને પોતાને મળવા પાત્ર દરેક જણને 100% સેચ્યુરેશન માટે પણ સરકારે અમલ કરાવવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે. 100% સરકારી યોજનાનો લાભ તમને મળે એના માટેનો પ્રયત્ન થયો છે. દરેક જણ, નાનો માણસ, સેવાળાનો માણસ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને એટલે જ માન્ય વડાપ્રધાન શ્રી વિકસિત ભારતનો સંકલ્પ કરી શક્યા. વિકસિત ભારતથી આપણે વિકસિત ગુજરાત બનાવવું છે. અને વિકસિત ગુજરાત ક્યારે બનાવી શકીશું તો કે ભાઈ આપણે બધા સાથે મળી અને વિકસિત ગુજરાત માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને સૌનો પ્રયાસ કેવો રહેવો જોઈએ તો કે ભાઈ 26મી તારીખે 100% મતદાન અવશ્ય કરવું જોઈએ. કોઈકને વોટ આપો ના આપો એ તમારા મરજીની વાત છે, પણ આપણે તો કમળને જીતાડીશું તો આપણી દરેકે દરેક ફેસિલિટી પૂરી થાય. તમારી વચ્ચે કાર્યકર્તા હરમેશ રહે, તમારો નેતા તમારી વચ્ચે હોય એવા કાર્યકર્તાઓને જીતાડીને આપણી ભારતીય જનતા પાર્ટીની ટીમને જીતાડી તાલુકા ડેલિગેટ, નગરપાલિકાનો ઉમેદવાર હોય, જિલ્લાનો ઉમેદવાર હોય, બધાને કમળથી એવા મતોથી આ વખતે જીતાડીએ કે આવતા વર્ષે આ ફોર્મ પાછું ખેંચવાનો કોઈનો વારો ભરવા જ ના જાય એવી રીતે બધાને જીતાડીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.